બળાત્કાર તથા અપહરણના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા અને છેલ્લા 8 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપીને રાજસ્થાનના અજમેર ખાતેથી ઝડપી ભરૂચ પેરોલ ફરલો સ્કોરની ટીમે ઝડપી પાડ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે રાજ્યની વિવિધ જેલમાં સજા કાપી રહેલ કેદીઓ જેલમાંથી પેરોલ ફરલો રજા મેળવી સમયસર જેલમાં હાજર નહીં થઈ નાસી ગયેલ આવા પેરોલ ફરલો જમ્પ કરેલ આરોપીને પકડવા વિશેષ મહત્વ આપી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપેલ। જે અનુસંધાને પીએસઆઈ RH વાળાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફરલો સ્કોરની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં પેરોલ ફરલો જમ્પ કરેલ આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્ન હાથ ધરેલ। આ દરમિયાન એએસઆઈ મગનભાઈને માહિતી મળેલ કે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં બલાત્કાર અને અપહરણના ગુનાના કામે અધિક સત્ર ન્યાયાધીશ કોર્ટ નંબર 15 અમદાવાદ શહેરે તારીખ 29/9/2014 રોજ 7 વર્ષની સખત કેદની સજા સંભળાવેલ અને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો પાકા કામનો કેદી યુનુસ અલી ઉસ્માન ગની વહોરા રહેવાસી 1857 ઘાસમંડાઈ મુલતાનીવાડ ભરૂચ મૂળ રહેવાસી આણંદ જિલ્લો તારીખ 31/8/2017 થી 11/9/2017 દિન 10ની પેરોલ રજાઓ પર છૂટેલ અને પેરોલ રજાઓ તારીખ 11/9/2017 થી પૂરી થતા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર થયેલ નહીં અને તે છેલ્લા 8 વર્ષથી ફરાર થઈ ગયેલ છે। જેથી તેઓ સામે જે તે સમયે મધ્યસ્થ જેલ અમદાવાદની યાદી આધારે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રિઝન એક્ટ 51(1)B મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો, જે હાલ રાજસ્થાનના જયપુરથી અજમેર આવી રહેલ છે। જે માહિતીના આધારે પેરોલ ફરલો સ્કોડ ભરૂચની ટીમ રાજસ્થાન તપાસમાં જઈ મળેલ બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાનના અજમેર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડ્યો હતો। તેની BNSS કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે।